નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સીગામ ગામ ખાતે સંવત 918થી થતો માતાનો અનોખો 3200 યજ્ઞ યોજાયો। જંબુસર તાલુકાના સીગામ ગામમાં દર 2 વર્ષે યજ્ઞ થાય છે। ચાલુ સાલે પણ ભાદરવા સુદ તેરસના પવિત્ર દિવસે યજ્ઞનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ યજ્ઞ પૂજા વિધિનો ચાણોદના વિદ્વાન ભૂદેવો દ્વારા પૂજા વિધિ કરાઈ હતી। ભારતભરમાં આ યજ્ઞ ફક્ત સીગામ ગામ ખાતે થાય છે। જૂનાગઢ અને સીગામના કૃષ્ણવંશી યાદવોના કુળમાતા મહાસતી અનસુયા માતાજી તથા કુળદેવી શિકોતર માતાજી અને ગામ માતા વેરાઈ માતાનો આ પવિત્ર યજ્ઞ ગામ પાદરે કુળમાતા અને યદુકુળ ગૌરવ ખત્રી ગજેસંગ દાદાના મંદિર પટાંગણમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે। આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞમાં શુદ્ધ ગાયનું ઘી હોમવામાં આવે છે અને આ યજ્ઞમાં પૂજા કરવા માત્ર પુરુષો જ બેસે છે। યજ્ઞની આજુબાજુ 2 ભૂદેવ ખભે વાંસનો સ્તંભ રાખી મટકીમાં ઘી ભરી તેની અખંડ ધાર યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે અને માન્યતા અનુસાર જ્યાં સુધી અખંડ ઘીની ધાર ચાલુ રહે છે ત્યાં સુધી ઘી હોમવામાં આવે છે। માતાજી તૃપ્ત થતાં મટકીમાં ઘી હોવા છતાં આપોઆપ આ ઘીની ધારા બંધ થાય છે। એકેય ટીપું પડતું નથી। ત્યારબાદ આ ઘીની મટકી ગામના ગોસ્વામીના ઘરે લઈ જવામાં આવે છે। ગોસ્વામી ઘરના ઉમરામાં પગ મૂકતા જ આ ઘીની ધારા ચાલુ થાય છે। સંવત 918થી અવિરત ચાલતો આ યજ્ઞ આજે પણ સીગામ ગામના ઠાકોર સાહેબ ઉદયસિંહભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ પટેલના યજમાન પદે યોજાયો હતો। આ યજ્ઞના દર્શન પૂજન માટે ભારતના કોઈ પણ ખૂણે રહેતા હોય ગામના યાદવ આ દિવસે સીગામ ગામ ખાતે આવતા હોય છે। સીગામ ખાતે યોજાયેલ યજ્ઞમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પડિયાર, જંબુસર તાલુકા અગ્રણીઓ સહિત માઈ ભક્તો મોટી સંખ્યામાં પધારી યજ્ઞ પૂજા વિધિ અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મારું નામ યાદવ હરદીપસિંહ યાદવ સીગામ। આજરોજ અમારા ગામ સીગામ ગામમાં જે વર્ષોની પરંપરા મુજબ ઈસવીસન 918ની સાલથી અવિરત ચાલતો આવતો 3200 યજ્ઞ આજરોજ અમારા ગામમાં યોજાયેલ છે। આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞ સમગ્ર ભારત વર્ષમાં માત્ર ને માત્ર સીગામ ગામમાં યોજવામાં આવે છે। આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે આ યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે છે તે ઘીમાં મટકીમાં કાણું પાડવામાં આવે છે। તેમાંથી અવિરત યજ્ઞકુંડમાં ઘીની ધાર પડે છે। જ્યારે આપોઆપ આ ઘીની બહાર માતાજીની કૃપાથી આપમેળે બંધ થાય છે ત્યારે આ યજ્ઞ પૂર્ણ થયેલ જણાય છે। એટલે એ કેટલું ઘી હોમાય છે તે માતાજી જ્યાં સુધી એ ઘીની ગાળા તૃપ્ત થાય ત્યાં સુધી ઘીની ધાર હોમવામાં આવે છે। એ એનું સવિશેષ મહત્ત્વ છે। દર 2 વર્ષે આ યજ્ઞ અમારા ગામમાં યોજવામાં આવે છે। તો તે રીતે આ વર્ષે પણ આજરોજ આ યજ્ઞ યોજવામાં આવ્યો છે। એમાં મોટી સંખ્યામાં યાદવ કુળના જે રહીશો છે તે બધા જે બહાર ગામ રહે છે તે બધા પણ આ યજ્ઞનો લાભ લે છે। આ યજ્ઞની પૂજામાં અમારા ગામના ઠાકોર સાહેબ ઉદયસિંહભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ એ બેની યજમાન પદ હેઠળ પૂજા વિધિ કરવામાં આવે છે અને 32 કોટી પ્રકારના દેવી દેવતાઓને આ યજ્ઞમાં આહવાન કરવામાં આવે છે અને આ આહવાન થકી માતાજીની કૃપાથી આ યજ્ઞમાં ઘીની ધાર અવિરતપણે જે ચાલે છે તે ઓટોમેટિક એની જાતે બંધ થઈ જાય ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રહે છે। આ રીતે આ યજ્ઞ આજરોજ યોજવામાં આવેલ છે। સાથે સાથે આ યજ્ઞ પૂર્ણ થતાં સમગ્ર માય ભક્તો જે આ યજ્ઞમાં જોડાયા છે એમના માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।